મહુવા શહેરના વોર્ડ નંબર 1 ખાતે કુબેરબાગની પાછળ ઘણા જ લાંબા સમયથી ડ્રેનેજ અને અંડરગ્રાઉન્ડ ગટરનો પ્રશ્ન હતો અને ગટરના ગંદા પાણીઓ રોડ પર વહેતા હતા। ત્યારે ત્યાંના જાગૃત નગરસેવક એવા મંગાભાઈ ચૌહાણે નવી ડ્રેનેજ લાઈન નાખી આ પ્રશ્નનું જડ મૂળમાંથી નિરાકરણ લાવી દીધું। મહુવા શહેરના કુબેરબાગની પાછળનો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 1 ખાતે ઘણા જ લાંબા સમયથી ડ્રેનેજ અને અંડરગ્રાઉન્ડ ગટરનો પ્રશ્ન હતો અને જાહેર માર્ગો પર ગટરનું ગંદુ પાણી વહેતું હતું। ત્યારે વોર્ડ નંબર 1 ના જાગૃત નગરસેવક મંગાભાઈ ચૌહાણે નવી ડ્રેનેજ લાઈન નખાવી આ પ્રશ્નનું હંમેશા માટે નિરાકરણ લાવી દીધું હતું। ત્યારે વોર્ડ નંબર 1 ના રહીશો પોતાના જાગૃત નગરસેવક મંગાભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો। આ બાબતે વિગત જોઈએ તો વોર્ડ નંબર 1 ખાતે કુબેરબાગની પાછળનો વિસ્તાર કૃષ્ણા ઇમેજિંગ પાસે, લાધાભાઈ ભીલના ઘર પાસે અને પેવેલિયન નજીક આવેલ શાક માર્કેટ પાસે, નૂતનનગર, વાલ્મીકીવાસ, જજ સાહેબના બંગલા પાસે, કોલોની, રામદેવ પીરના મંદિર પાસે ઘણા જ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ચોકઅપ હતી અને આ ગટર લાઈન ખરાબ હોવાને હિસાબે ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર અને શાક માર્કેટમાં રોડ પર વહેતું હતું અને મહુવાના રાહદારીઓને આ ગટરના ગંદા પાણીમાં ચાલવું પડતું હતું। વધુમાં આ ગટરોના પાણીની દુર્ગંધ પણ ખૂબ જ આવતી હતી અને આ ડ્રેનેજનો પ્રશ્ન ઘણા જ લાંબા સમયથી હતો। પાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટરો સાફ કરાય તો 2-4 દિવસ સારું રહે અને ફરી એ જ પરિસ્થિતિ સર્જાતી હતી। ત્યારે અહીંના સ્થાનિક રહેવાસીઓ, દુકાનદારો, શાક માર્કેટમાં ધંધો કરતા સામાન્ય માણસો આ તમામ લોકોએ વોર્ડ નંબર 1 ના નગરસેવક મંગાભાઈ ચૌહાણને આ બાબતે વાત કરી અને યોગ્ય કરવા કહ્યું હતું। ત્યારે જાગૃત નગરસેવક એવા મંગાભાઈ ચૌહાણે આ ડ્રેનેજ લાઈનને વચ્ચેથી ખોદાણ કરી, બાયપાસ કરી અને અન્ય ડ્રેનેજ લાઈનમાં જોડાણ આપી આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રશ્નનો જડ મૂળથી ઉકેલ લાવી દીધો હતો। છેલ્લા 2 દિવસથી મહુવા નગરપાલિકાનો સ્ટાફ વોર્ડ નંબર 1 ના નગરસેવક મંગાભાઈ ચૌહાણ ખડે પગે રહી આ ડ્રેનેજ લાઈનને રિપેરિંગ કરી અન્યત્ર ડ્રેનેજ લાઈનમાં જોડી આજ રોજ કામગીરી પૂર્ણ કરી હતી અને આ નવી ડ્રેનેજ લાઈન આજે શરૂ પણ થઈ ચૂકી છે। ત્યારે વોર્ડ નંબર 1 ના રહેવાસીઓએ નગરસેવક મંગાભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંગાભાઈ ચૌહાણની તમામ કામગીરીને બિરદાવી કહ્યું હતું કે વોર્ડ નંબર 1 ના સાચા નગરસેવક મંગાભાઈ ચૌહાણ તમે છો। આ વોર્ડ નંબર 1 માં છે ને નૂતનનગર, શાળા નંબર 12, કોલોની, વાલ્મીકીવાસ આ બધાને ગટરનો પ્રશ્ન મારો રોજ રહેતો હતો। રામાપીરનું મંદિર, આંબેડકર, મહેંદી ટેલર, એટલે પછી અલીભાઈ ને રાજુભાઈ એમ કીધું કે ભાઈ આપણે છે ને સાઈડમાં એક બીજી ગટરમાં નાખી દઈએ, એટલે નવી લાઈન નાખી છીએ ને અત્યારે નાખી છે ને અત્યારે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે। ચાલુ થઈ ગઈ? હા, હવે ત્યાં ઉભરાવાનો પ્રશ્ન પૂરો થઈ ગયો। કુબેરબાગની વાય આપણા માર્કેટમાં જે પાણી આવતું હતું ને એની માટે આ બધું હતું। આ માર્કેટમાં માણસો હાલી નહોતા એકતા। એની આટુથી નવી ગટરમાં બીજી ગટરની લાઈન હતી કે નહીં એમાં જોડી દીધી એટલે બે લાઈન થઈ ગઈ। ટૂંકમાં એક બંધ થાય તો બીજામાં વીવું જાય। લાઈન ચાલુ થઈ ગઈ? હા, અત્યારે ચાલુ થઈ ગઈ।